ઊની ઊની રોટલી અને કારેલાનું શાક, એને એ પણ ભરેલા કારેલાનું ગ્રેવીવાળું શાક, તો ઓર મજા આવી જાય. તો ચાલો આજે બનાવી નાખીએ ભરેલા કારેલાનું શાક. તો મેં તોડી લીધા મારી કારેલીમાંથી કારેલા. રાધે કૃષ્ણ, જય માતાજી. તો રાધે મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો કારેલાને બાફવા મૂકી દઈએ. એમાં નાખી દીધું મીઠું અને પાણી, અને મેં ઢાંકણું બંધ કરીને બાફવા મૂકી દીધા. ત્યાં સુધીમાં તમે લસણ, આદુ અને મરચાંની પેસ્ટ બનાવી લીધી અને તેલ ગરમ મૂકી દીધું. એમાં નાખી દીધો ચણાનો લોટ, સરખી રીતે શેકી અને એમાં લસણ, આદુ, મરચાંની પેસ્ટ અને ચટણી, મીઠું, હળદર અને ધાણા જીરું અને વઘાણીનો રસ નાખીને કારેલા ભરી લીધા અને તેલ ગરમ મૂકી ગરમ મસાલો નાખી ઝીણા એમાં કટિંગ કરીને ડુંગળી, ટમેટાં અને મરચાં નાખી દીધા તેલમાં, અને એમાં નાખી દીધી થોડીક હળદર અને નિમક. અને પછી આપણે આ બધું મિક્સ કરી અને ટમેટાં અને ડુંગળીને સરખી રીતે પકવી લેવાના. પાકી ગયા પછી નાખી દીધી વઘાણી અને એક વાટકામાં ચટણી અને ધાણા જીરું પાણીમાં પલાળી અને ગ્રેવીમાં નાખી દીધું. હવે આપણી ગ્રેવી સરસ મજાની પાકી ગઈ છે. હવે આ પાકેલી ગ્રેવીમાં મેં મૂકી દીધા ભરેલા કારેલા, અને કારેલા સરખી રીતે એમાં નિરાતે મિક્સ કરી દેવાના, એટલે આપણા કારેલા ભાંગે નહીં. ને પછી હવે આમાં ગરમ પાણી થોડુંક કરીને નાખી દેવાનું, અને થોડીક વાર પછી એમાં થોડોક ગરમ મસાલો નાખીને ઉતારી લેવાનો. થઈ ગયા આપણી ગ્રેવીવાળા કારેલા તૈયાર. તો તમને કેવી લાગી ભરેલા કારેલાની ગ્રેવીવાળી રેસીપી એ જરૂરથી જણાવજો, અને લાઈક, કમેન્ટ ને શેર કરી દેજો. હર હર મહાદેવ.